નમસ્કાર, લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, હું જીતેન્દ્રગીરી તંત્રી. આપણી સાથે મોહનભાઈ છે, બાપુ છે, બાપુ સીતારામ, તેમજ આપણા પત્રકાર લખમણભાઈ છે, લખમણભાઈ સીતારામ. તો આજે મોહનભાઈ વાત કરવાના છે જ્ઞાન અને બીજું શું કહેવાના છે મોહનભાઈ? આજે તમે કઈ વિષય મુદ્દા ઉપર વાત કરવાના છે? જ્ઞાન અને કર્મ. જ્ઞાન શું છે મોહનભાઈ અને કર્મ શું છે? બંનેના વિભાજન શું? જ્ઞાન ચોસ્તી બોલજો કે બહારી વાતાવરણથી એનો જન્મ થાય આપણા હૃદયની અંદર. જે વાતાવરણની અંદર તમે તમારો સમય પસાર કરતા હોય, દાખલા તરીકે કોઈ આશ્રમમાં કરતા હોય, કોઈ સાધુ સંઘ સાથે, કોઈ એવા શિક્ષિત વર્ગ, એ લોકોની સાથે તમારું જો મિલન હોય, આવરો જાવરો જે કંઈ હોય, તો એમાંથી જ્ઞાન પ્રગટ થાય. તો જ્ઞાન જીવનની અંદર આપણા હાથ, આંગળા, આંખ, નાક, કાન જે વસ્તુ શરીરના અંગ છે, એમ જ્ઞાન એક મગજનો પણ એક અંગ કહેવાય. જેની પાસે જ્ઞાન નથી તો એ એક અંગ વગરનો માણસ કહેવાય, ખંડિત માણસ કહેવાય, સંપૂર્ણ વ્યક્તિ ન કહેવાય. તો જ્ઞાન વસ્તુ છે. તો જ્ઞાન તમને કર્મના માર્ગે ચડાવી શકે. કે તમને ખ્યાલ હોય કે પહેલું હું મિસ્ત્રી છું તો લાકડાનું કામ મારે કરવું, તો મને જ્ઞાન હોવું જોઈએ કે આટલી લંબાઈ રાખવી, આ રીતે દરવાજો. તો એ જ્ઞાન છે તો હું કર્મ કરી શકું. અને જે સાત્વિક કર્મ કરો, સાત્વિક કર્મ ધીરે ધીરે કોઈ આશ્રમની અંદર તમે ઝાડુ પોછા કરો, કોઈ સેવા કરો, કોઈ ગમે એ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિનું જ્ઞાન કરો, તો એનાથી ભક્તિ પ્રગટ થાય. તો ભક્તિથી ભગવાન રીઝે. જ્ઞાન હોય તો શું કરવું એ કર્મ તમે કરો, અને કર્મ કરો એ ટાઈપનું કર્મ કરો કે એનાથી ભક્તિ પ્રગટ થાય. અને ભક્તિ છે એ ભગવાનની નજીક લઈ જવા માટેનું એક જહાજ છે. કે પહેલો પાયો જ્ઞાન છે. આપણે એ ખબર હોવી જોઈએ કે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આટલો બધી ખજાનો ભરેલો છે બાપુ, કે એ ખજાનામાં કંઈ જન્મ પણ કદાચ વહી જાય તો એક અધ્યાયનું પણ એ મંથન ન કરી શકે, એક અધ્યાય પણ પોતે જીવનમાં ન ઉતારી શકે, એવો ગહરાઈવાળો આપણો સનાતન ધર્મ કે જ્ઞાનનો ભંડાર આપણા સનાતન ધર્મમાં છે. તો એનો બિલકુલ આપણે જો લાભ ન લઈએ તો આપણા હાથમાંથી હીરો વયો જાય એવું થયું. આનો મતલબ તો જ્ઞાન તો પ્રગટ થાય. કોઈ પણ ભાગવત સપ્તાહ હોય, કોઈ સંતોનું પ્રવચન હોય, કોઈ પણ આવા ધાર્મિક પ્રવૃત્તિ હોય, એની અંદરથી કર્મ થાય, જ્ઞાનથી કર્મ પ્રગટ થાય. અને કર્મ આપણું એવું છે કે પ્રભુમય કર્મ, સનાતન ધર્મને અનુકૂળ ફાવે એવું કર્મ જો કરીએ તો ભક્તિ પ્રગટ થતાં કંઈ વાર નથી લાગતી. અને ભક્તિ પ્રગટ થાય એટલે ઈશ્વર સામો જ દેખાતો હોય. ભક્તિ છેલ્લો પીરિયડ ભક્તિ આવ્યો તો ભક્તિ માટે આપણે કક્ષા હોય, કક્ષા કે આ ભક્તિની અંદર કક્ષાઓ હોય કે આપણે ભક્તિ કે ભાઈ નિર્જીવે એક જ ટાઈમ ભોજન કરે અને પબ્લિકની સેવા કરે, કોઈ પૈસા લેતી દેતીનો કોઈ આગ્રહ મોહ ન હોય, અર્થનો કોઈને બહુ પ્રેમ ન હોય. અને જે ભક્તિ કરે તો ભક્તિની અંદરથી ધીરે 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 કરતે રુચિ થાય. રુચિ થાય તો ભગવાનના મંદિરની સામે બેસવાની રુચિ થાય. તો ભગવાનની મંદિરની સામે આપણે જોયા જ રાખીએ. કંઈ નામ નથી આવડતું, શ્લોક નથી આવડતું, કોઈ ચોપાઈ નથી આવડતું, કંઈ નથી આવડતું, પણ ભગવાનને સામે તમે નિરીખીને તમે જોયા કરો તો એની દ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ આજની તો કાલની તો પછી, 5 દી પછી, 15 દી પછી, અમુક વર્ષ પછી એની મીઠી દ્રષ્ટિ તમારી ઉપર ચોક્કસ પડશે. અને એ આપણા ઘરમાં હોય તો આપણા પરિવાર સાથે વધારે આપણે રહેતા હોય, આખી રાત્રે, સવારે, બપોરે, સાંજે આ પરિવાર સાથે. તો આપણે ભગવાનને એક આપણો પરિવાર માની અને એની સાથે વધારે જેટલું રહેવાય, આત્મીયતા મેળવાય એવી એક કોશિશ કરવી, એને પણ એક ભક્તિ કહેવાય. અને ભક્તિની અંદર કોઈ જગ્યાએ ક્યાંય દાન આપી દેવું કે તમારો ઘર સંસારને છોડી અને સીધી માળા પકડી લેવાની એવી વસ્તુ કોઈ ક્યાંય લખી નથી. કે તમારો ગૃહસ્થી જીવન અને તમારો વ્યવસાય છોડીને તમે મારામાં લાગી પડો, એ ક્યાંય નથી. હાલતા ચાલતા, ઉઠતા બેઠતા એનું દ્રશ્ય
તમારે નજર સમક્ષ રાખી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તમારું કર્મ કરો તો કર્મ છે એ ભક્તિ થઈ જાય. કે જ્ઞાન છે ને જળ છે પતલા જ્ઞાન એ કે પાતળામાં પાતળી કોઈ વસ્તુ હોય તો જ્ઞાન છે. જળ છે પાણી તો પાતળું કહેવાય, એનાથી પણ પતળું જ્ઞાન છે. તો જ્ઞાનથી કર્મ થાય અને કર્મથી ભક્તિ થાય અને ભક્તિથી આપણું જીવન છે એનો ઉદ્ધાર થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો જય સિયારામ. જય શ્રી. તો મિત્રો સરસ મજાની વાત કરી, જ્ઞાન અને કર્મ વિશે બહુ સરસ વાત કરી. ખરેખર જ્ઞાન. હવે એક પ્રશ્ન પૂછો મોહનભાઈ, જ્ઞાન સંતો પાસે વધારે મળે? જ્ઞાન સત્વ. સંતો પાસે મળે ને, એટલે લોકો સંતો પાસે જતા હોય. સંતો સાથે બેઠક ઉઠક રાખો, તમારા સમય મળે એટલે સંતો પાસે જાઓ, તમને જાણવા મળશે. જ્ઞાની સાથે બેઠક કરો તો તમારી ખરેખર લાઈફ સારી જાય. બાકી અજ્ઞાની સાથે બેઠક કરો તો લાઈફ તમારી બગડી જાય. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી.